નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમ વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો આજે આપણે કોલસો અને પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે જીવન જરૂરિયાત માટે પાયાની વસ્તુઓ છે ને આપણે કુદરતી રીતે મળે છે, અને બીજી તો આપણે માનવ નિર્મિત, એટલે કે માનવ જે પોતાના કારીગરી પોતાની બુદ્ધિ દ્વારા જે બનાવે છે તેને માનવ નિર્મિત કહી શકાય. બરાબર. એટલે કે પાયાની જરૂરિયાતો આપણે છે ને પાયાની જરૂરિયાતમાં આપણે જુદા જુદા પદાર્થો વાપરીએ છીએ. જે આ પદાર્થો વાપરીએ છીએ આપણે બે પ્રકારે મદદ મળે છે. એક તો કુદરતી રીતે અને બીજું માનવ પ્રયત્નો દ્વારા જે બને છે તે રીતે. બરાબર. તો આપણે જોઈએ ને તો આપણે પહેલાં જો કોષ્ટક આ બનાવી લઈએ. બરાબર. પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ 5.1 છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એ પ્રવૃત્તિ આપણે કરવાની થાય છે. બરાબર. તો એમાં શું કીધું છે તો જોઈએ પ્રવૃત્તિમાં તો કે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો. એટલે કે રોજિંદા જીવનમાં આપણે કેવા કેવા પદાર્થો બનાવીએ છીએ એની આપણે યાદી બનાવવાની છે, તથા તેને કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો. બરાબર. કુદરતી એટલે શું? જે આપણને કુદરતમાંથી વસ્તુઓ મળે છે તે કુદરતી. માનવ સર્જિત એટલે કે આપણે માનવ જે પોતાની બુદ્ધિ વડે કે પોતાના જે શક્તિ વડે જે કંઈ બનાવે છે એને માનવ સર્જિત કહેવાય. બરાબર. તો એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. આપણે કેટલી યાદીઓ બનાવીએ એમાં તો કુદરતી યાદીઓમાં બનાવીને જો અત્યારે હું છે ને એમાં લખતો નથી. બરાબર. પણ તમે છે ને તમારી નોટ્સમાં આવી તો કોષ્ટક બનાવજો પ્રવૃત્તિનું. બરાબર. 5.1નું કોષ્ટક બનાવજો, અને કોષ્ટક બનાવ્યા પછી એમાં હું જેમ કહું છું એમ તમારે લખવાનું નથી. કદાચ હું જે મારે બાકી રહી ગયું હોય, બરાબર, જે કોઈ યાદી બાકી રહી ગઈ હોય તો તમારે એમાં યાદીમાં સમાવેશ કરવાનો. તો આપણે પહેલાં જોઈએ કુદરતી યાદીમાં. તો કુદરતી યાદીમાં જોઈએ ને તો સૌથી પહેલાં આપણે શું છે, કુદરતમાંથી આપણે હવા મળે છે. જે આપણે ઓક્સિજન તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ, ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ આપણે હવામાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે હવા છે. હવામાં ઘણા બધા વાયુઓ રહેલા છે. બરાબર. એટલે કે જે આપણે હવા મળે છે, હવા એ કુદરતી છે, તે માનવ નિર્મિત નથી. બરાબર. તે માનવ સર્જી શકતો નથી. પછી જોઈએ આપણે પાણી. તો પાણી છે એ કોના વડે? વરસાદ દ્વારા આપણે મળે છે. તો વરસાદ કેવી રીતે પડે છે? કુદરતની ક્રિયા દ્વારા પડે છે. બરાબર. કુદરતી રીતે વરસાદ પડે છે અને આપણને પાણી મળે છે. એટલે પાણી શું છે? તો પાણી એ કુદરતી છે. બરાબર. કુદરત સર્જિત છે. બરાબર. પછી જોઈએ આપણે સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશ જે પડે છે એ પણ કેવું છે? તો કે કુદરતી છે. બરાબર. કુદરતી છે. સૂર્યપ્રકાશ છે એ કુદરતી છે. પછી જોઈએ આપણે તો માટી પણ કુદરતી છે. પછી જોઈએ આપણે તો કોલસો એ છે ને કુદરતી હોય છે, એ માનવ સર્જિત નથી હોતું. પછી જોઈએ આપણે તો કે અમુક પ્રકારના પેટ્રોલિયમ હોય છે. પછી કુદરતી વાયુમાં ઘણા બધા વાયુ આવી છે, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર. બરાબર. સલ્ફર, કાર્બન ડાયોક્સાઇડ, એ બધા શું છે? એવા ઘણા બધા અસંખ્ય વાયુઓ છે જે કુદરતી વાયુઓ છે. બરાબર. પછી અહીંયા આપણે તો વૃક્ષો, જે આપણી આજુબાજુ જે વૃક્ષો દેખાય છે ને, વૃક્ષો એ કુદરતી છે, એને માનવ સર્જિત નથી કરતી. માનવ વૃક્ષ બનાવી શકતું નથી. હા, માનવ વૃક્ષનો ઉછેર કરી શકે છે, પણ માનવ વૃક્ષને બનાવી શકતો નથી. બરાબર. પછી આવે છે ફળો. જે વૃક્ષમાં જે ફળો આવતા હોય, શું ફળ કેવી રીતે મળે છે? તો કુદરતી રીતે ફળ મળે છે. પછી આવે છે શાકભાજી, પછી ખનિજો, પછી કુદરતી રેસા એ બધું શું છે આપણને? તો એ કે કુદરતી રીતે આપણને મળે છે. બરાબર. તો આટલા તમે છે નામ લખી નાખજો. જો તમે વિશેષ નામ પણ ઉમેરી શકો છો. એવું જરૂર નથી કે મેં જે નામ ઉમેર્યું છે એ જ નામ તમારે ઉમેરવાનું. પણ આના સિવાય જે કુદરતી રીતે આપણે પ્રાપ્ત થતા પદાર્થ હોય એની યાદી તમે બનાવી શકો છો. બરાબર. તો હવે માનવ સર્જિતમાં આપણે જોઈએ તો માનવ સર્જિતમાં પહેલાં જોઈએ તો પેટ્રોલિયમ. બરાબર. એટલે કે પેટ્રોલિયમ પેદાશો. પેટ્રોલિયમ તો આપણે કુદરતી રીતે મળે છે. બરાબર. પેટ્રોલિયમ પેદાશો, જેમ કે પેટ્રોલિયમ આપણે મળે છે, પેટ્રોલિયમમાંથી આપણે શું બનાવીએ છીએ? તો પેટ્રોલિયમમાંથી આપણે ડીઝલ બનાવીએ છીએ. બરાબર. ઓઇલ બનાવીએ છીએ, કે પછી પેટ્રોલ બનાવીએ છીએ. હવે આપણે અનેક પ્રકારના પેદાશો બનાવીએ છીએ. એટલે શું આવશે માનવ સર્જિતમાં? તો કે પેટ્રોલિયમ પેદાશો. પછી અહીંયા આપણે પ્લાસ્ટિક. જે પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીએ છીએ, પ્લાસ્ટિક થેલી છે, એ બધું શું છે? તો કે માનવ સર્જિત છે, એ કુદરતી નથી. તેને માનવે નિર્માણ કરેલી છે. એટલા માટે પ્લાસ્ટિક શું આવે? તો કે માનવ સર્જિત આવે. બરાબર. પછી જોઈએ તો આપણે સંશ્લેષિત રેસાઓ. જે આપણે રેસાઓને આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું. બરાબર. ત્રીજા ચેપ્ટરમાં તો રેસાથી કાપડ છે, તેમાં જે સંશ્લેષિત રેસાઓ હોય છે એ માનવ સર્જિત, માનવ પોતાનું નિર્માણ, પોતાની બુદ્ધિ, પોતાની આવડત દ્વારા એ રેસાઓનું નિર્માણ કરે છે. પછી જોઈએ આપણે રબર. જે રબર આપણે યુઝ કરીએ છીએ, રબર શું છે? તો કે રબર માનવ સર્જિત છે. પછી મનોરંજન સાધનો. તો મનોરંજનના સાધનો છે, જેમ કે મોબાઈલ આપણે છે, અત્યારે મનોરંજન સાધન જ છે. બરાબર. તમે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ જ કરો છો, એમાં તમે અલગ પ્રકારની સિરીઝ જોતા હોય, અલગ પ્રકારના તમે ટીવી શોઝ જોતા હોય, કાર્ટૂન જોતા હોય, એ બધું શું છે? તમારા મનોરંજનનું સાધન છે. તો મોબાઈલ, ટીવી,
પછી અનેક પ્રકારના સાધનો જેમ કે વિડીયો ગેમ છે એ બધું શું છે તો કે મનોરંજનના સાધનો છે જે આપણે માનવે નિર્માણ કરેલા માનવે પોતે બનાવેલા છે બરાબર. પછી જોઈએ તો વાહનો અત્યારે ખબર છે ને આવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહનો આપણને ખૂબ ઉપયોગી છે. પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હતું તો બે ચાર દિવસની મુસાફરી કરવા પડતી. એમાં આપણે શું કરતા હતા આપણે ગાડાનો ઉપયોગ કરતા હતા અથવા પગપાળા જઈને કરતા હતા. પણ અત્યારે આપણે વાહનો એવા બનાવ્યા છે કે 1 કલાકની અંદર આપણે જ્યાં પહોંચવું ત્યાં પહોંચી શકાય છે બરાબર. એટલે કે આપણે જે વાહનો બનાવે છે વાહનો એ કેવા છે તો માનવ સર્જિત વાહનો છે બરાબર. પછી છે સાબુ. દરરોજ તમે જે સાબુથી નાવો છો એ સાબુ કેવી રીતે મળે છે તો સાબુ એ માનવ નિર્મિત સાબુ છે એટલે માનવે સાબુ બનાવ્યું છે. પછી આપણે જોઈએ સુગંધિત દ્રવ્યોમાં અંતર ને બરાબર સ્પ્રે અલગ અલગ આવે છે ખબર છે ને એ બધા શું છે તો કે માનવે પોતાનું નિર્મિત કરેલા છે એટલે કે શું આવે તો માનવ સર્જિત. પછી જોઈએ તો ઘર વપરાશની જેટલી બધી વસ્તુઓ છે એ વસ્તુઓ પણ કેવી છે તો કે માનવ સર્જિત છે માનવે બનાવેલી વસ્તુઓ છે બરાબર. તો આ પ્રવૃત્તિ 5.1 એ કોષ્ટક છે ને તમારે બનાવવાનું છે બરાબર. કોષ્ટકમાં તમે બધી યાદી લખજો. કુદરતી યાદીમાં નામ આવતો એ નામ લખવાના, માનવ સર્જિતની યાદીમાં જે નામ આવતો એ નામ તમારે લખવાના બરાબર. તો હવે આપણે થોડુંક આગળ વધીએ. તો શું જોયું આપણે તો કે શું તે યાદીમાં આપણે જોયું તો હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય છે તો હા સમાવેશ તો થાય જ છે. આપણે યાદીમાં જોયું ને તો હવાનો સમાવેશ થતો હતો, પાણીનો સમાવેશ થતો હતો, જમીનનો સમાવેશ થતો હતો, ખનિજોનો સમાવેશ થતો હતો. તો આ બધા છે ને કુદરતી રીતે કુદરતમાંથી મળતા હવા જે આપણે કુદરતમાંથી મળતા હતા ને એટલા માટે આપણે શું કહેવાય તો કુદરતી સંસાધનો એટલે કે જે કુદરતમાંથી પ્રાપ્ત થતા હોય તેને કુદરતી સંસાધનો કહેવાય બરાબર. આગળ જોઈએ આપણે તો આપણે જોયું કે પછી આ બધી પ્રવૃત્તિઓ છે બરાબર. આ જોયું આપણે તેમાંથી ઘણી બધી માનવે પોતાના છે ને કાર્ય દ્વારા છે ને કુદરતને ઘણું બધું પ્રદૂષણ ફેલાવી રહ્યું છે બરાબર. તેની ઘણી બધી અસરો છે એ આપણે આગળના ચેપ્ટરમાં જોશું બરાબર. પણ હવે આપણે જોઈએ ને તો બે પ્રકાર પડે છે એટલે કે બધા જ સંશોધનોમાંથી કુદરતમાં બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય 2 વિભાગમાં વહેંચી શકાય છે. એટલે કુદરતી સંસાધનો છે એને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચી શકાય છે. એક તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને બીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો બરાબર. પુનઃ પ્રાપ્ય સંસાધનો લેશું એટલે કે જે સંસાધનો આપણે પાછો ફરીથી ઉપયોગ કરી શકાય છે એટલે બરાબર તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેને શું કહેવાય પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો બરાબર. તો એના વિશે આપણે થોડુંક જાણીએ તો જે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે એ સંસાધનો કેવા છે અમારી જથ્થામાં રહેલા છે એટલે કે તેનો જથ્થો ખૂટે નહીં તેવો છે બરાબર. એટલે કે અમારી જથ્થામાં રહેલો છે અને તે ખૂટે નહીં તેવો છે. જેમ કે આપણે જોઈએ તો હવા છે એ હવા ખૂટે એમ નથી બરાબર. પછી પાણી છે પાણી ખૂટે એમ નથી બરાબર. કેવા છે તે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે બરાબર. પછી પ્રદૂષણ ન થાય, પછી કોઈની માલિકીનું ન હોય એટલે કે કોઈની માલિકી ન હોય કુદરતનું હોય એ શું કહેવાય તો કે એ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય. પછી દાખલા તરીકે જોઈએ તો પુનઃ પ્રાપ્ય સૂર્યપ્રકાશ છે એ શું છે તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે. પછી આપણે જો હવા લઈએ છીએ ઓક્સિજન તો હવાનો ઉપયોગ કરીએ છીએ હવા કેવી છે તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે. પછી આપણે જોઈએ તો જળ એટલે કે પાણી પણ કેવું છે તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે બરાબર. તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે તમે યાદ રાખવાનો કે પુનઃ પ્રાપ્ય સંસાધનો એટલે એવા સંસાધનો કે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા હોય, જે કોઈ દિવસ ખૂટે નહીં અને તેનો જથ્થો ખૂબ જ અમર્યાદિત હોય બરાબર. એને શું કહેવાય તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો બરાબર. હવે આપણે બીજું પ્રકાર જોઈએ તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો બરાબર. પુનઃ અપ્રાપ્ય સંસાધનમાં જોઈએ તો કે પુનઃ અપ્રાપ્ય એટલે કે તેનો આપણે એકવાર ઉપયોગ કર્યા પછી તેને ફરીથી આપણે મેળવી શકતા નથી તેને શું કહેવાય પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોત બરાબર. તો એ સ્ત્રોત છે ને એકદમ ખૂબ જ મર્યાદિત હોય છે ઓનાથી ઊંધું બરાબર. આ સ્ત્રોત કેવા છે એકદમ મર્યાદિત હોય છે તેઓ ચોક્કસ પ્રકારના જૂથમાં હોય છે એટલે કે તેનો ઉપયોગ કરી લે તો પૂરું થઈ જાય છે એટલે કે મર્યાદિત એટલે કે આપણે એનો ઉપયોગ ચોક્કસ માત્રામાં કરીને વધુ માત્રામાં કરશું તો ખૂટી જાય એવું છે બરાબર. એટલે મર્યાદિત જથ્થો હોય છે પછી ખૂટી જાય તેવા હોય છે એટલે કે આવા સંસાધનો કેવા હોય આવા જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોત છે એ કેવા હોય છે તો ખૂટી જાય તેવા હોય છે. પાછું પ્રદૂષણ ફેલાવે છે, માલિકીને હોય. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે તો કે કોલસો એ કેવું છે તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. પેટ્રોલિયમ છે એ કેવું છે તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોત છે. પછી કુદરતી વાયુ છે, જંગલો છે, ખનિજ છે એ શું છે
તો કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોત છે, બરાબર। તો એમાં જો નોંધ આપેલી છે કે જે સંસાધનો પ્રાણીઓ કે વનસ્પતિના મૃતદેહના અવશેષોમાંથી બનેલા હોય છે જેને અશ્મિ બળતણ કહેવાય છે। એટલે કે જે સંસાધનો પ્રાણી કે વનસ્પતિના જે મૃતદેહો એની આગળ પ્રોસેસ આવે છે, આપણે આગળના લેક્ચરમાં આપણે જોશું, બરાબર। તો એવાને શું કહેવાય? અશ્મિ બળતણ કહેવામાં આવે છે। શોર્ટમાં સમજાવું ને તમને તો જેમ કે લાકડું હોય, લાકડું, બરાબર, લાકડું હોય એ જમીનમાં દટાઈ જાય તો શું થાય? તો કે તેના પર દબાણ લાગે, દબાણ લાગવાથી શું થાય? એના પર અમુક પ્રકારના ફેરફાર થાય, ફેરફારના કારણે છે ને એ સંસાધનો છે ને કોલસામાં રૂપાંતર થાય છે, અશ્મિ બળતણમાં રૂપાંતર થાય છે, એટલે શું કહેવાય? તેને અશ્મિ બળતણ તરીકે ઓળખાય છે, બરાબર। તો આ હતું પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોત। ખ્યાલ આવ્યો? આપણે આગળ વધીએ થોડુંક। તો હવે છે આપણે આપણે તમે જોશો ને પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 5.2 આપેલી છે। એ પ્રવૃત્તિ 5.2 છે ને એ જૂથની પ્રવૃત્તિ આપેલી છે। જ્યાં તમે શાળા આવશો તે આપણને ટાઈમ મળશે ત્યાં આપણે તે પ્રવૃત્તિ કરશું, બરાબર। તો પ્રવૃત્તિ શું કહેવા માંગે છે ખબર છે? તેના અંદર આપણે અનુમાન લગાવીએ ને તો જો અમે કીધું છે કે હવે અનુમાન કરો કે પાત્રમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે। દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોય છે। શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચી હતી એવું પણ બને, અને કોઈ જૂથમાં શરૂઆતી પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડુંક બચાવીને પણ રાખે છે, બરાબર। આનો અર્થ એવો છે, જેમ કે આપણે સરસ મજાનું ઉદાહરણ લઈને જોઈએ, બરાબર। તો જેમ કે છે આપણી પેઢી છે, આપણી પેઢી એટલે કે અત્યારે આપણે છીએ આપણે, તો અત્યારે આપણે શું કરીએ? જેમ કે જે પુનઃ અપ્રાપ્ય એટલે કે જે પદાર્થો મર્યાદિત છે, બરાબર, જે ખૂટી જાય તેવા છે તેનો આપણે ઉપયોગ કરીએ। જેમ કે પેટ્રોલનો આપણે ઉપયોગ કરીએ તો પેટ્રોલનો અત્યારે આપણે ઉપયોગ કેવું કરશું? ઓછી માત્રામાં ઉપયોગ કરશું, બરાબર। પણ આપણી પછીની પેઢી હશે એ કેવી હશે? તો કે ક્યાં તો એ પેઢી છે ને પેટ્રોલનો મન ફાવે તો ઉપયોગ કરશે, બરાબર, પોતાના પૂરતો જ ઉપયોગ કરશે। આગળનું પેઢીનું વિચારશે નહીં કે આ પેઢીને આપણે ઓછો ઉપયોગ કરશે તો આ પેઢીને મળશે, બરાબર। એટલે પોતાનું વિચાર એ સ્ત્રોતનો છે ને ઉપયોગ કરશે, બરાબર। પણ એવી અમુક એવી પેઢી પણ હોય કે જે આ જે સ્ત્રોત છે એ આગળના પેઢીને મળે તેના માટે પણ તેને શું બચાવી તેનો ઉપયોગ કરતા હોય છે। અને અમુક લાલચી પેઢી હોય છે જે માત્ર પોતાના માટે જ એટલે કે પોતાને ઉપયોગ થાય છે અને પોતાની વ્યવસ્થા કરવા માટે છે ને ભરપૂર માત્રામાં આવા મર્યાદિત સ્ત્રોતોનો ઉપયોગ કરશે, બરાબર। એટલે કે આપણે કહી શકીએ કે અમુક પેઢી એવી હોય છે કે આ સ્ત્રોતોનો ઉપયોગ છે ને આપણે ઉપયોગ છે બચાવી કરતી હોય ને અમુક પેઢી એવું પોતે બચાવી નહીં, ખાલી માત્ર ને માત્ર પોતાની લાલચા એટલે પોતાનો સ્વાર્થ જોઈને પોતાનો ઉપયોગ કરતી હોય છે, બરાબર। તો આ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ આપણે એવું હશે તો આપણે પ્રવૃત્તિ કરશું વર્ગખંડમાં જ્યારે તમે ઉપસ્થિત થશો ત્યારે, બરાબર। તો આપણે આગળ જોઈએ ને તો આગળ આવશે આપણને કોલસો તમે બધા લોકોએ જોયું છે, ઘરમાં તમે બર્તન તરીકે ઉપયોગ કરો છો, બર્તન શું છે? તો કોલસો છે। લાકડો તમે બાળશો, લાકડું, બરાબર, એવું લાકડું હશે તો લાકડું બાળશો, લાકડામાંથી કોલસો નીકળશે, બરાબર। તો કોલસા વિશે આપણે થોડુંક જોઈએ તો કોલસો કેવો હોય છે? તો કોલસો એ પથ્થર જેવો એકદમ કાળા રંગનો હોય છે। તમે જોયું છે ને કોલસો એ કેવો હોય છે? તો એકદમ પથ્થર, નાના પથ્થર કેમ હોય? પથ્થર જેટલું હોય છે ને એકદમ કાળા રંગનો હોય છે, બરાબર। તો આપણે જોઈએ તો કાળો રંગનો ને એકદમ સખત હોય છે, બરાબર। તમે કોલસો જોશો, કોલસો એકદમ કાળો રંગનો હોય છે અને સખત હોય છે, અને આપણે બર્તન તરીકે પણ કોલસોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તમે ઘણી બધી એવી હોટલ્સમાં જશો ત્યાં શું હશે? તો જે કોલસો હશે, કોલસો એક જગ્યાએ ભેગું કરશે, ત્યાં ફૂંક મારીને કોલસાને સળગાવશે અને કોલસાને જે સળગાવીને પોતે છે ને એમાંથી બર્તન તરીકે તેનો ઉપયોગ કરશે। પછી આપણે જોઈએ તો રસોઈ માટે વપરાતા બર્તનોમાં કોલસો પણ એક બર્તન છે જે આપણે એક જોઈએ ને તો રેલવે એન્જિનમાં વપરાતો હતો। જે શરૂઆતના જે રેલવે એન્જિન હતા અત્યારે તો ડીઝલના એન્જિન આવી ગયા છે, પેટ્રોલના એન્જિન આવી ગયા છે, ઇલેક્ટ્રિક એન્જિન આવી ગયા છે, બરાબર। પણ જે શરૂઆતના જે એન્જિન હતા, શરૂઆતના એન્જિન એમાં છે ને કોલસો વપરાતો હતો, બરાબર। તમે ઘણી બધી મૂવી જોઈ હશે, જેમ કે ગુંડે મૂવી છે, બરાબર। તો એમાં શું છે? તેમાં પહેલાં એક કોલસો ચોરે છે, કોલસામાં તમે જોયું હશે મૂવીમાં શરૂઆતમાં તો એ કોલસાની દ્વારા છે ને ટ્રેન ચલાવવામાં આવે છે, બરાબર। પછી જોઈએ તો વિદ્યુત મથકમાં વપરાય છે। પછી જે કોલસો છે, બરાબર, વિદ્યુત વપરાય એટલે શું થાય? કોલસાની જે આપણે રેલવે એન્જિન છે, રેલવે એન્જિન, બરાબર, એમાં કોલસો શું કરતા? તો કોલસો નાખી તેના દ્વારા છે કોલસો છે ને એનો ઉર્જામાં રૂપાંતર થતું હતું, અને ઉર્જામાંથી વરાળમાં રૂપાંતર થતું હતું, એના દ્વારા એન્જિન ચાલતો હતો। તેવી રીતે આપણે વિદ્યુત મથકમાં પણ કોલસોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। જેમ કે તાપ વિદ્યુત છે, તાપ વિદ્યુતમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે। જે તાપ વિદ્યુત મથક છે એમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ।
પછી જોઈએ તો કે ઘણા બધા ઉદ્યોગો એવા હોય, ઉદ્યોગોમાં પણ આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. એવા ઘણા બધા ઉદ્યોગો છે, બરાબર, કે ક્યાંક ને ક્યાંક આમાં કોલસાનો ઉપયોગ થાય જ છે, બરાબર. તો આ હતું કોલસો. તો ઉદ્યોગમાં જેમ કે આપણે જોઈએ રિલાયન્સ છે, પછી આપણે જોઈએ આશાપુરા છે, ત્યાં આશાપુરામાં કદાચ છે ને કોલસાનો ઉપયોગ થાય છે, કદાચ મારે ખ્યાલ નથી બહુ, પણ આશાપુરા છે, આશાપુરા ત્યાં કોલસાનો ઉપયોગ થાય છે. હવે તો ભારત ગવર્મેન્ટના નિયમો કોલસા સાથે ને પ્રદૂષણ વધુ થાય છે, પ્રદૂષણ વધુ થવાના કારણે કોલસાનો ઉપયોગ ઓછો થાય છે, પણ ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જ્યાં કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર મિત્રો. તો આ હતું કોલસો. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું, તો આપણે કુદરતી અને માનવ સર્જિતની યાદીઓ જોઈ હતી, પુનઃ પ્રાપ્ય કુદરતી સ્ત્રોતો જોયા, પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોતો જોયા, બરાબર. અને પછી આપણે જોયું કોલસો, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે આપણે આગળના લેક્ચરમાં કોલસાની વાર્તા એટલે કોલસો કેવી રીતે બને છે તેના વિશેની એક વાર્તા છે, પછી કોલસાના પ્રકાર છે, બરાબર, એટલું આપેલું છે આગળના, તો એ આપણે આગળના લેક્ચરમાં જોશું. તો આજના લેક્ચરમાં આપણે માત્ર અહીંયા સુધી રાખીએ. હવે આપણે આગળના લેક્ચરમાં મળશું, બરાબર. જય હિન્દ, અસ્તુ.